હું ફરીથી આપને કહું કે આ સમાજ હવે બદીઓમાં સપડાયેલો નથી. આ સમાજ કુરિવાજોમાંથી દૂર થવા માગે છે. બીજું આપને એ પણ કહું કે કેટલાક લોકોની કેટલીક બાબતો એવી હશે કે કદાચ કુરિવાજોથી અથવા જે બંધારણો બને છે એનાથી કેટલાક લોકો દુઃખી હોય. અમે કોઈને પણ દુઃખ પહોંચાડવા માટે અથવા કોઈનું નુકસાન કરવા માટે નથી કરતા. દરેક વસ્તુનો રસ્તો હોય છે. આવનારા સમયમાં જે પણ લોકોની જે પણ બાબતો છે એમનો રસ્તો પણ અમે નીકાળીશું. એક એવું બંધારણ બનાવ્યું છે જેનાથી સમાજમાં ખર્ચાઓ ઓછા થાય અને એક એવી અમે વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ શૈક્ષણિક ભવન જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસો થશે, જ્યાં અદ્યતન લાઇબ્રેરી બનશે, જ્યાં અમારી આવનારી પેઢીના ભવિષ્ય માટે એ ચાહે વિદેશ અભ્યાસ હોય તો એના માર્ગદર્શન માટે એની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે, વિદેશ નોકરીઓ માટેની પણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે, જ્યાં અમે 2000થી વધારે દીકરા દીકરીઓને રહેવા માટેની હોસ્ટેલ તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જ્યાં અમે પ્રી ભરતી તાલીમ સેન્ટર કરવા જઈ રહ્યા છીએ, જ્યાં પ્રાઇવેટ સેક્ટરની જોબ અને પ્રાઇવેટ સેક્ટરની વ્યવસ્થાઓ આવનારા સમયમાં કઈ રીતે ધંધા રોજગાર તરફ આગળ વધી શકાય એની નિરંતર વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. એટલે એક અદ્યતન સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ આપ્યું છે સરસ્વતી ધામ. અને સરસ્વતી ધામ એક એવું ધામ જ્યાં સમાજમાં ઘરે ઘરે સરસ્વતી માની પૂજા થશે અને મા સરસ્વતીની આરાધના કરીને એમના બાળકો આવનારું ભવિષ્ય સુરક્ષિત થાય એના માટેની વ્યવસ્થા થશે. બીજો એક આપને કહું કે આનું ભૂમિપૂજન જ્યારે કરવાના છે ત્યારે એ ભૂમિપૂજન 11 દીકરા દીકરીઓના હાથે કરવાના છે જે 10 વર્ષથી નીચા નાની ઉંમરના હશે. આ એટલે કરીએ છીએ કે સંદેશો આપીએ છીએ કે આ તારા ભવિષ્ય માટે અમે બનાવી રહ્યા છીએ. એટલે 10 વર્ષથી નીચેના 11 દીકરા દીકરીઓના હાથે ભૂમિપૂજન કરવાના છે. અને આનું જ્યારે ભવ્ય ભવન તૈયાર થાય ત્યારે એ વખતે પણ બીજો એક મોટો ભવ્ય કાર્યક્રમ કરવાના છીએ. પરંતુ એક એવું ભવન બનાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ અદ્યતન હશે અને ગુજરાતમાં આ સમાજની દિશા નક્કી કરનારું હશે. આ ભવન એ ખૂબ મોટી માતબર રકમના ખર્ચના આધારે થવાનું છે. ત્યારે એમાં પણ હું એવું માનું છું કે અમારા તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે. હું ફરીથી આપ બધાનો આભાર માનું છું અને ગુજરાતની આ ગાંધીનગરની મારી જનતાને પણ એક અપીલ કરું છું કે ગરીબ સમાજ એ વિકાસ ઝંખતો સમાજ જે વર્ષો પછી જાગ્યો છે એ ગાંધીનગર આવી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે રાતના આપને ડિસ્ટર્બ થશે, રાતમાં આપને તકલીફ પડશે, પણ અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે વર્ષો પછી આ સમાજ જાગ્યો છે એમને તમે પણ સહકાર આપો, તમે પણ આશીર્વાદ આપો અને અમે તમારા સહકાર અને આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ. થોડીક તકલીફ પડશે, ક્યાંક આપને અગવડ પણ પડવાની, પણ મારી ગાંધીનગરની જનતાને ફરીથી વિનંતી કરું છું કે આ સમાજ તમારા ભરોસે, તમારા આશીર્વાદ અને તમારા સહકારના ભરોસે અહીં આવી રહ્યો છે. ત્યારે સમાજના લોકોને પણ તમે સહકારને આશીર્વાદ આપો એ વિનંતી કરું છું.